નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો એ પહેલા વાત કરી દક્ષિણ ગુજરાત શુગર મિલોના ભાવની। આમ તો માર્ચ મહિનાની 31 તારીખ પર ખેડૂતોની નજર શુગર મિલો તરફ હોય, કેમ કે આ દિવસોમાં ભાવ શેરડીના ટન દીઠ નક્કી થયા હોય છે। તો આજે તમામ શુગર મિલોએ પોતાનો ભાવની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ઓલપાડ તાલુકાની સાડ શુગર ફેક્ટરીએ શેરડીનો ટન દીઠ પ્રથમ ભાવ ₹3,656 જાહેર કર્યો હતો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી કરવામાં આવે છે અને ગુજરાતમાં સૌથી વધુ શુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવી છે। આ શુગર મિલો સહકારી ધોરણે નહીં, નફો નહીં, ખોટાના ધારાધોરણો મુજબ ધંધો કરે છે। તો ત્યારે વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની સાડ શુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતા એ મળેલ બોર્ડ મીટિંગમાં ઓક્ટોબરથી જાન્યુઆરી માસ સુધીનો પ્રતિ ટન દીઠ ભાવ ₹3,656, ફેબ્રુઆરીનો 3,781, માર્ચ માસમાં 3,831નો ભાવ તેમજ જાહેર કર્યો હતો। તો જ્યારે આ ભાવમાંથી માત્ર ₹6 કપાત સભાસદ બચત પેટે ₹20 જાહેરાત કરવામાં આવી હતી। ભાવથી તો ખેડૂત લોકો ખુશ છે, પણ ભાવની સામે ઉત્પાદન જે આ વખતે ઓછું આવ્યું છે ને, એટલે ભાવ તો ગમે એટલા આપે પણ ઉત્પાદન નહીં, એટલે ખેડૂતને એનું બેલેન્સ થઈ જ નહીં શકે કોઈ સંજોગમાં। આ જે ભાવ જાહેર કર્યા છે આ ખેડૂતોને શું લાગણી? ભાવ તો ઘણા સારા છે, ભાવ તો પણ બીજી શુગર કરતા ભાવ કેટલા ફાય છે? બીજી શુગર કરતાં ઘણા સારા ભાવ, બારડોલીની કમ્પેરમાં ઘણા સારા ભાવ। શું કહેશો? સારા ભાવ સારા, પણ ઉત્પાદન જે વિંગે 10 ટન શેરડી ઓછી પાકી, એટલે ભાવની સાથે જે ગુણાકાર કરીએ તો એમાં બેલેન્સ નહીં થઈ શકે ખર્ચામાં ને ઉત્પાદન ખર્ચમાં ને બધા। કેટલો ભાવ પાડવામાં આવ્યો? 3656। ખેડૂતો ખુશ છે। સાયન્સ શુગર ફેક્ટરીની બોર્ડરૂમમાં પિલાણ સિઝન 2025ની શેરડીના છેવટના ભાવો વ્યવસ્થાપક સમિતિને દ્વારા આજે નક્કી કરવામાં આવ્યા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે, એની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એવું મારું માનવું છે અને બોર્ડનું પણ માનવું હતું। એટલે ઓક્ટોબરથી જાન્યુઆરીના ₹3656, ફેબ્રુઆરીના ₹3781, માર્ચના ₹3881, એમાંથી ₹26 આપણે બચત કાપવાના છે। અને મને કહેતા આનંદ થાય છે કે ગયા વર્ષ કરતાં આપણે ₹240 ભાવ વધારો વધુ આપ્યો છે। ખેડૂતો એવું કહેતા હતા કે ભાઈ વાતાવરણમાં બદલાવ છે, ભૂનનો ત્રાસ છે અને ઘટ આવી છે શેરડીના ઉત્પાદનમાં, આ વખતે સારું ભાવ મળે એવું લાગતું નથી। તો જાહેરાત થયા પછીનું તો આ જે ભાવ નક્કી થતા હોય તો શુગર મિલો કઈ રીતે આ ભાવ નક્કી કરતી હોય છે? ખેડૂતોના હિતમાં જે ભાવ વધારો આવ્યો છે તેને લઈને શું?